મિત્રો નમસ્કાર। આજે આપણે યુટ્યુબ ચેનલ મારફત પ્રકરણ 14 જે છે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર એમાં ભાગ 2 ની ચર્ચા કરીએ। આની પહેલા આપણે ભાગ 1 ની ચર્ચા કરી હતી। હવે અત્યારે આપણે ભાગ 2 ની ચર્ચા કરશું। એમાં ભારતના દરિયાઈ જળમાર્ગો વિશે ટૂંકનોંધ લખો, આવું ભાગ 2 માં પહેલા પ્રશ્નની માહિતીમાં આપ્યું છે। ભારતના દરિયાઈ જળમાર્ગ વિશે ટૂંકનોંધ લખો। તો મિત્રો, હવે આપણે એ જવાબ કેમ લખાય એની ચર્ચા કરીએ। ભારતનો દરિયા કિનારો લગભગ 7516 કિમી લાંબો છે। તેના પર 13 મોટા અને 200 જેટલા નાના બંદરો છે। ખાલી જગ્યા માટે આ મહત્વની બાબત છે। શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના બાદ ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો સારો વિકાસ થયો છે। ભારતના પશ્ચિમ કિનારે કંડલા, મુંબઈ, નાહવા સેવા ખાતે જવાહરલાલ નહેરુ બંદર, માર્માગોવા, ન્યૂ મેંગલોર અને કોચી તથા પૂર્વ કિનારે કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, એન્નોર, ચેન્નઈ અને તુતિકોરિન મુખ્ય બંદરો છે। જો મિત્રો, ભારતના પૂર્વ કિનારાના બંદરો અને ભારતના પશ્ચિમ કિનારાના બંદરો એ બંનેની માહિતી આપવામાં આવી છે। પહેલા જે બંદરોની આપણે વાત કરી એ પશ્ચિમ કિનારાના બંદરો હતા અને છેલ્લે આપણે જે વાત કરી એ પૂર્વ કિનારાના બંદરો હતા। આ અમારે એટલા માટે ફરી રજૂઆત કરવી પડી કે એક એક વાક્ય તરીકે આ મુદ્દો મહત્વનો છે। ભારતના પશ્ચિમ કિનારે ક્યાં ક્યાં બંદરો આવેલા છે, તો આ નામ તમારે યાદ રાખવાના છે, જે આપણને આ ચાર્ટમાં બતાવી છે। પૂર્વ કિનારાના બંદરો અને પશ્ચિમ કિનારાના બંદરો। ત્યાર પછી મુંબઈ છે એ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર છે। મુંબઈ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર છે। હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો દરિયા કિનારો લગભગ 1600 કિલોમીટર લંબાઈ ધરાવે છે, લાંબો છે। ઉપર ભારતની વાત આપણે કરી, અહીંયા ગુજરાત। હવે ગુજરાતના દરિયા કિનારે કંડલા, મુન્દ્રા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, ઓખા, પાસીત્રા, હજીરા આ બધા બંદરો મુખ્ય છે। જુઓ, પૂર્વ કિનારાના બંદરો, પશ્ચિમ કિનારાના બંદરો અને છેલ્લે ગુજરાતના દરિયા કિનારે જે બંદરો આવ્યા છે એની આપણે વાત કરી। ભાવનગર ઓટોમેટિક લોક ગેજ ધરાવતું એકમાત્ર બંદર છે। પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર છે અને કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે। ઓલું મુંબઈ ભારતનું સૌથી મોટું બંદર અને કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર। અને 12 માસ ખુલ્લું રહેતું બંદર તો કે પોરબંદર। ઓટોમેટિક લોક ગેજ ધરાવતું બંદર તો કે ભાવનગર।
જુઓ, આ પેરેગ્રાફ આખો જે તમારી સમક્ષ મિત્રો રજૂ કર્યો એમાં ઘણી બધી અગત્યની બાબત આવરી લીધેલી છે. એટલે ભારતના દરિયાઈ જળમાર્ગો વિશે ટૂંક નોંધ લખો, એમાં આટલી બાબત તમારે ખાસ નોંધવાની રહે. ત્યાર પછી ભારતના હવાઈ માર્ગ વિશે ટૂંક નોંધ લખો. ભારતના હવાઈ માર્ગ બધા પ્રકારના પરિવહનોમાં હવાઈ પરિવહન સૌથી વધુ ઝડપી પરંતુ મોંઘું છે. દૂરના અને દુર્ગમ સ્થળો, ગીચ જંગલો અને પર્વતીય વિસ્તારોમાં ઝડપથી પહોંચવા માટે તે ઘણું ઉપયોગી છે. કુદરતી આપત્તિઓ અને યુદ્ધના સમયે એ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં વિમાનને ઉડવા માટે લગભગ 12 માસ અનુકૂળ હવામાન રહે છે. હાલમાં દેશમાં હવાઈ વ્યવહાર વધતો જાય છે. ભારતમાં હવાઈ સેવાની સૌ પ્રથમ શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી થઈ હતી. આ એક ધ્યાન આપજો, ખાલી જગ્યા એક વાક્ય. ભારતમાં ઇન્ડિયન એરલાઇન્સ અને કેટલીક જે ખાનગી કંપનીઓ છે એ હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે. એર ઇન્ડિયા ભારતનો આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર સંભાળે છે. મિત્રો, પવનહંસ હેલિકોપ્ટર્સ લિમિટેડ ONGC ને તેના બોમ્બે હાઈ જેવા તેલ ક્ષેત્રો માટે અને રાજ્ય સરકારોને હવાઈ સેવા આપે છે. ત્યારબાદ છેલ્લે વાત કરીએ. ભારતમાં કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, નવી દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, તિરુવનંતપુરમ, પણજી, કોચી, પુણે, અમૃતસર વગેરે 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. મિત્રો, આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી એની પછીના મુદ્દાની ચર્ચા આપણે કરીશું. ભારતમાં પાઇપલાઇન વિશે ટૂંક નોંધ લખો. હવે પાઇપલાઇનની વાત આપણે કરીશું. આ પણ અગત્યનો મુદ્દો છે. પાઇપલાઇનોનો ઉપયોગ ખાસ કરીને મિત્રો પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ અને કેટલાક અન્ય પ્રવાહી પદાર્થોના પરિવહન માટે થાય છે. આપણે એમ કે આ પાઇપલાઇન માર્ગ શેમાં ઉપયોગી છે? તો આ રીતે ભારતમાં આ પ્રકારની પાઇપલાઇનો શહેરો, ખનિજ તેલની રિફાઇનરીઓ, ખાતરના કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરેની નજીક નાખવામાં આવી છે. ભારતમાં ખનિજ તેલ અને કુદરતી ગેસની મુખ્ય પાઇપલાઇનો નીચે પ્રમાણે છે. અસમના નાહરકોટિયાથી નુનમતી, બરૌની સુધી ખનિજ તેલની પાઇપલાઇન પથરાયેલ છે. ગુજરાતમાં કલોલથી કોયલી સુધી અને સલાયાથી મથુરા સુધી મુખ્ય પાઇપલાઇનો આવેલી છે. બહુ અગત્યની માહિતી છે મિત્રો. આ ગુજરાતના હજીરા બંદરથી ઉત્તર પ્રદેશના જગદીશપુર સુધી પહોંચતી આ ગેસ પાઇપલાઇન છે.
ગુજરાતમાં ખંભાત, ધુવારણ, કોયલી, અમદાવાદ ગેસ પાઇપલાઇન આવેલી છે. બોમ્બે હાઈના સમુદ્ર સ્થિત તેલ અને ગેસ ક્ષેત્રો મુંબઈ સાથે પાઇપલાઇનો દ્વારા જોડાયેલા છે. અને આપણા ગુજરાતમાં સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીંબડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર વગેરે શહેરોમાં પાઇપલાઇનો દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં આવે છે. જો કે આપણા ભાવનગરમાં પણ એની શરૂઆત થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો ભારતમાં રજ્જુ માર્ગો વિશે માહિતી જોઈએ. કેટલાક પર્વતીય વિસ્તારોમાં માલ સામાન, શ્રમિકો, મુસાફરો, પર્યટકો અને યાત્રિકોની હેરફેર માટે ઊંચા સ્થળો કે શિખરોને જોડતા રોપવે પર સરકતી ટ્રોલીઓનો ઉપયોગ થાય છે. જે રોપવે આવે છે. ભારતમાં સૌથી વધુ રજ્જુ માર્ગો છે. ખાલી જગ્યા. ભારતમાં દાર્જિલિંગ, કુલુ મનાલી, ચેરાપુંજી, ચેન્નાઈ વગેરે પર્વતીય ક્ષેત્રોમાં તેમજ હરિદ્વારમાં રજ્જુ માર્ગો આવેલા છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા આ બધા સ્થળોએ યાત્રિકો અને પર્યટકોની સુવિધા માટે રોપવે બનાવવામાં આવ્યા છે. જૂનાગઢમાં, ગિરનારમાં રજ્જુ માર્ગ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યાર પછી નવો મુદ્દો પ્રકરણ એનું એ જ છે, ભારતમાં સંચાર તંત્રનો વિકાસ જણાવો. મિત્રો આ મુદ્દો પણ અગત્યનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એ સંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં ઘણો મહત્વનો ફાળો આપ્યો છે. કોણે? વિજ્ઞાન અને ટેકનોલોજીએ. ટપાલ, ટેલિફોન, ઈમેલ, સેલફોન, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સેટેલાઇટ વગેરે સાધનોએ સંચારનો ખૂબ ઝડપી અને સરળ બનાવ્યું છે. સંચાર તંત્રના મુખ્ય બે વિભાગો છે મિત્રો. સંચાર તંત્રના મુખ્ય બે વિભાગો છે, વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર. કયા બે વિભાગો છે મેં તમને કીધું. હવે બંને વિભાગોનો ટૂંકો પરિચય મેળવીએ. વ્યક્તિગત સંચાર તંત્ર. હવે એમાં ધ્યાન આપજો. ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વ્યક્તિગત સંચાર તંત્રના સૌથી અસરકારક અને આધુનિક સાધનો છે. કયા બે? ઇન્ટરનેટ અને સ્માર્ટફોન, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ વગેરે ઇન્ટરનેટને કારણે ઝડપી બન્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, વિવિધ એપ્લિકેશન મારફતે સંચાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ તેના મારફતે દેશ વિદેશના લોકો સાથે સંપર્કમાં રહે છે. હવે આપણે સામૂહિક સંચાર તંત્રની વાત કરીએ. પેલી કઈ વાત હતી? વ્યક્તિગત સંચાર તંત્ર. વેરી મોસ્ટ આઈએમપી આ બંને મુદ્દા છે. વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર. હવે સામૂહિકમાં આપણે જોઈએ, સમૂહ સંચારના બે માધ્યમો છે.
મુદ્રિત માધ્યમ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ. અખબારો, ટપાલ, પત્રિકાઓ વગેરે મુદ્રિત માધ્યમો છે, જ્યારે આકાશવાણી અને દૂરદર્શન ઇલેક્ટ્રોનિક માધ્યમો છે. મુદ્રિત એટલે છાપેલું. ત્યાર પછી પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી અને દૂરદર્શન તેના બે વિભાગો છે, આકાશવાણી અને દૂરદર્શન. આ નિગમ આકાશવાણીના 415 સ્ટેશનો દ્વારા 23 ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરે છે. સામે તમને ચિત્રની અંદર સંચાર તંત્રના જે ભાગો બે છે એની સચિત્ર માહિતી આપવામાં આવી છે. ધ્યાનથી નિરીક્ષણ કરશો. દૂરદર્શન ઉપગ્રહો દ્વારા દૂરદર્શન સમાચાર, હવામાનની વિગતો તેમજ શિક્ષણ અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે. ત્યાર પછી ઉપગ્રહ સંચાર. ભારતે અવકાશ સંશોધન માટે કેટલાક ઉપગ્રહો આકાશમાં છોડ્યા છે. ભારતે અવકાશ સંશોધન માટે કેટલાક ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે. એ ઉપગ્રહો પોતાની કામગીરીની સાથે સંચાર સાધનોનું નિયમન કરે છે, જે માહિતી તમને સામે ચિત્રમાં બતાવી છે. ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ બહુહેતુક પ્રણાલી છે. તે હવામાન અને ચક્રવાત તથા વાવાઝોડા જેવી આફતો સમયે મહત્વનું સંપર્ક સાધન બની રહે છે. અહીંયા મિત્રો ભારતમાં સંચાર તંત્રનો વિકાસ એની માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. સંચાર તંત્રના બે વિભાગો જોયા, વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર. એની માહિતી આપણે મેળવી. બરોબર, આટલી બાબત તમારે આ મુદ્દામાં તૈયાર કરવાની રહેશે. ત્યાર પછી આપણે જે વાત કરીએ છીએ આંતરિક વેપાર. કોને કહેવાય? હવે એની આપણે ચર્ચા કરીશું. એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે અને બીજા રાજ્યની ઉત્પાદિત ચીજ વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? બે દેશો વચ્ચે જે વેપાર થાય એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. દાખલા તરીકે બ્રિટન અને ભારત, આંતરરાષ્ટ્રીય વેપાર. અહીંયા આપણે આંતરિક વેપારની માહિતી જોઈ. દાખલા તરીકે પંજાબમાં ઘણું વધારે ઘઉં થાય છે. પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે, તેથી તે બીજા રાજ્યોને મોકલે છે. જ્યારે પંજાબમાં મીઠું પાકતું નથી, તેથી તે ગુજરાત જેવા મીઠું પકવતા રાજ્યોમાંથી આયાત કરે છે. આ રીતે વેપાર થાય એને આંતરિક વેપાર કહે છે. હવે હકારાત્મક અને નકારાત્મક વેપાર તુલા કોને કહેવાય અને એની અસરો, આ બે બાબત આપણે આમાં લઈ લઈએ. તો પેલા આપણે હકારાત્મક બાબતની વાત કરીશું અને પછી નકારાત્મક. દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં
આયાત કરતા નિકાસની કિંમતો વધુ હોય, જોજો બરોબર ધ્યાન આપજો, આયાત કરતા નિકાસની કિંમતો વધુ હોય તો દેશની જે વેપાર તુલા છે એ કેવી ગણાય? હકારાત્મક ગણાય. ફાયદાકારક આપણે કહીએ, હકારાત્મક. ક્યારે બને? આયાત કરતા નિકાસ વધુ હોય તો. પરંતુ નિકાસ કરતા આયાતની કિંમતો વધારે થાય તો શું બને? દેશની વેપાર તુલા નકારાત્મક ગણાય. જુઓ, હકારાત્મક અને નકારાત્મક બંને શબ્દોનો તમને સ્પષ્ટ અર્થ સમજાયો છે. નિકાસોની કિંમતો વધુ હોય આયાત કરતા તો વેપાર તુલા કેવી થઈ કહેવાય? હકારાત્મક. પછી બીજી બાબત આપણે શું કરીએ? આયાતોની કિંમત વધારે થાય નિકાસ કરતા તો વેપાર તુલા કેવી કહેવાય? નકારાત્મક. તો આ શબ્દોનો અર્થ ખાસ મિત્રો સમજજો. મેં તમને 2 વખત આનું સ્પષ્ટીકરણ તમારી સામે કર્યું છે. ત્યાર પછી છેલ્લે અસરોની વાત કરી છે. એક લીટીમાં આપણે એ વાત કરી નાખીએ, જે દેશ આયાત કરતા નિકાસ વધારે કરે, આયાત કરતા નિકાસ વધારે કરે, તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે. અને જે દેશ નિકાસ કરતા આયાત વધારે કરે, તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે. આ એની અસર છે. ત્યાર પછી મિત્રો બહુ અગત્યનો છેલ્લો મુદ્દો જોઈએ. પછી 2 નકશાઓ તમારે જોવાના છે. છેલ્લો મુદ્દો જોઈ પછી એ પણ અગત્યનો છે, આઈએમપી છે. ભારતના આયાત વ્યાપાર અને નિકાસ વ્યાપાર વચ્ચેનો તફાવત જણાવો. સામે જે તમને કોષ્ટક બતાવી છે એને તફાવતને લગતું કોષ્ટક છે મિત્રો. તો એક એક બાબત બેયમાંથી આપણે લેતા જશું. પેલા આયાત વ્યાપાર અને પછી નિકાસ વ્યાપાર. આયાત વ્યાપારમાં પેલું જોઈએ, તેમાં બીજા દેશમાંથી વસ્તુઓ ખરીદીને ભારતમાં લાવવામાં આવે છે. નિકાસમાં જોઈએ, તેમાં ભારત પોતાની વસ્તુઓ વેચીને બીજા દેશોમાં મોકલે છે. હવે એની પછી ભારત સામાન્ય રીતે તેની વિકાસ યોજનાઓ અને ઉદ્યોગો માટે વિદેશથી ખનિજ તેલ, યંત્ર સામગ્રી અને સાધનોની આયાત કરે છે. આ આયાત વ્યાપારમાં આવે. હવે નિકાસ વ્યાપારમાં જોઈએ, ભારત વિદેશી હુંડિયામણ કમાઈને પોતાના વ્યાપારની સમતુલા જાળવી રાખવા કેટલીક વસ્તુની શું કરે છે? નિકાસ કરે છે. ત્યાર પછી ભારતની આયાતોમાં મુખ્યત્વે જો અગત્યની બાબત છે, ખનિજ તેલ, યંત્ર સામગ્રી, સોનું, હીરા, પોલાદ, રસાયણો, ખાતરો, દવાઓ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો છે. હવે નિકાસમાં જોઈએ, નિકાસ વેપારમાં ભારતની નિકાસોમાં મુખ્યત્વે કાપડ અને વસ્ત્રો, ઝવેરાત અને આભૂષણો, શણ અને શણનું કાપડ, વાહનો, ઇજનેરી સામાન, કાચું લોખંડ, યંત્રો, રસાયણો અને ચામડાનો સામાન આ નિકાસ વેપારમાં આવશે. અને છેલ્લા મુદ્દાની ચર્ચા બેમાં કરીએ આપણે. તેમાં બીજા દેશોમાંથી વસ્તુઓ ખરીદીને ભારતમાં લાવવામાં આવે છે. શેમાં? આયાત વેપારમાં. જ્યારે નિકાસ વેપારમાં તેમાં ભારત પોતાની વસ્તુઓ વેચીને બીજા દેશમાં મોકલે છે. બરોબર? તો એની સાથે આ મુદ્દો પૂર્ણ થયો. અને છેલ્લે 2 નકશાઓ તમને સામે બતાવ્યા છે. એમાં એક નકશો છે મુખ્ય રેલ માર્ગનો, જે ગઈકાલે પણ બતાવ્યો હતો છતાં આજે ફરીવાર. અને બીજો નકશો છે
પેલું જે આપણે ચર્ચા કરી હતી રાષ્ટ્રીય જળમાર્ગોની, એને લગતો આખો એક નકશો છે. તો મિત્રો, આટલા સુધીની માહિતી આમાં આ પ્રકરણમાં આપી છે. અહીંયા આપણે ભાગ 2 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા કોઈ નવા ટોપિક સાથે આપણે મળશું. અથવા મિત્રો, તમને એમ લાગે કે 10મા ધોરણના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આ પ્રકરણની થોડીક વિગતવાર માહિતી આપો, તો તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અને અભિપ્રાય આપવાનો છે કે આ લેક્ચર આપને કેવું લાગ્યું. ધન્યવાદ. નમસ્કાર.